અને જો ગુરુની આગળ એને જેટલા પણ પાપ કર્યા હતા ને એ બધાએ પાપનો એને સ્વીકાર કર્યો, એના પાપને પોકાર્યા. અને પાપને પોતાના ભીતરમાં રાખવાથી એ ધરબાયેલા રહે છે. પણ કોઈ સજ્જન ગુરુ જેવો વ્યક્તિ મળી જાય તો ગુરુના ચરણમાં એ પાપને પોકારવાથી પાપનો નાશ થાય છે. એટલે જેસલ જાડેજાએ બધા પાપ પોકાર્યા કે મેં આટલા પાપ કર્યા, મેં આટલા પાપ કર્યા. એટલા માટે પાપમાંથી મુક્ત બની પીર બની. આપણે પાપને બધા હંગરતા જ જઈએ છીએ અને કોઈ ન ભાળે એવી રીતના ગંગામાં ડૂબકી લગાવીએ, હે ગંગા તું મને શુદ્ધ કરજે. જન આપણા માટે પાપને ધોવા માટે જન ગંગા ન વહેતી હોય. ગંગાનો સ્વભાવ પાપમાંથી મુક્ત કરવાનો છે. ભુક્તિ ચ મુક્તિ દદાસે નિત્યમ, એ તો ગંગાનો સ્વભાવ છે. પણ એમાં ડૂબકી લગાવ્યા પછી એ કે પાપ ન કરીએ તો કઈ પાપ ધોવાનું મશીન નથી ગંગાજી કે અહીંયા પાપ કરી આવો ત્યાં જઈને ધોઈ આવો. જેમ આપણે કપડા મશીનમાં નાખીને ધોઈ નાખીએ ઉજળા થઈને બહાર આવી જાય, એવું કઈ મશીન નથી ગંગાજી કે આપણે પાપ અહીંયા કરીએ ને પછી ગંગામાં જઈએ ને ધોઈને પાછા કુંભ આવે એટલે આવી જાય ધોઈને પાછા રેડી થઈ જાય. એમ ન ધોવાય. સંતો કહે છે કે પસ્તાવો અને પશ્ચાતાપ કરીને તમારા પાપને પોકારો તો મોટામાં મોટો એ ગંગા છે. પાપને પોકારી અને બધા પાપ પોકાર્યા. ભગવાનની કથા સાંભળતો બોલે કથા સાંભળવાથી શું મળશે મને? બોલે તારો અંતરાત્મા જાગ્યો ને, વૈરાગ્ય તો જાગ્યો ને. તો કથાથી વૈરાગ્ય જાગે, કથાથી જ્ઞાન પ્રગટ થાય. નિદિધ્યાસનતશ્ચૈવ ચિત્ત શુદ્ધિર્ભવત્યલમ, ચિત્તની શુદ્ધિ થાય. ભગવાનની કથાથી ધ્યાન લાગે, ધ્યાનથી ચિત્તની શુદ્ધિ થાય, ચિત્તની શુદ્ધિથી જ્ઞાન પ્રગટ થાય અને જ્ઞાન પ્રગટવાથી મુક્તિની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય છે. તદ અનુગ્રહ તો દિવ્યા તત્વ મુક્તિર્ન સંશય, મુક્તિની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી આ જીવાત્માના સંશયો દૂર ન થાય ત્યાં સુધી મુક્તિ મળે નહીં. તો સંશયો ત્યારે જ ટળે જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને જ્ઞાન વૈરાગ્ય એ તો ભક્તિના દીકરા છે, એવું આમાં સ્પષ્ટ લખ્યું છે. અતો ભક્તિર મહેશસ્ય પુત્રાભ્યામ ભવતી ધ્રુવમ. જ્ઞાન વૈરાગ્ય ભક્તિના દીકરા. સ્કંદ ભાગવતનો જે આપણે મહાત્મા સાંભળી છે પદ્મ પુરાણનું, તો એમાં પણ જ્ઞાન વૈરાગ્ય કોના દીકરા છે? ભક્તિના દીકરા છે. તો ભક્તિ મળે છે ભગવાનની કથાથી, પરમાત્માની કથાથી ભક્તિ મળે છે. શરત કેટલી? ભગવાનના શરણમાં જવું,